નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે. અંકલેશ્વર ખાતે આવેલી મહાત્મા જ્યોતિરાવ ફુલે મરાઠી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે અષાઢી એકાદશી નિમિત્તે વારકરી સંસ્કૃતિ અને ભક્તિનો સંદેશ આપતો એક સુંદર કાર્યક્રમ અત્યંત ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. હિન્દુ ધર્મમાં અષાઢ શુક્લ એકાદશીને દેવાશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દિવસથી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે અને ચતુર્માસનો પ્રારંભ થાય છે. મહારાષ્ટ્રના પરમ પૂજનીય દેવતા પંઢરપુરના વિઠ્ઠલ રૂકમણીના દર્શન માટે દર વર્ષે લાખો વારકરીઓ પગપાળા વારયાત્રા કરે છે. આ પવિત્ર તહેવાર જ્ઞાનોબા તુકારામના નાદ દ્વારા અને સંતોના ઉપદેશો થકી સમાજમાં એકતા, શિસ્ત અને ભક્તિના મૂલ્યોનું સિંચન કરે છે. દેશભાવનાને સાકાર કરવા શાળાના વિદ્યાર્થીઓએ આજે પંઢરપુરની વારીનો જીવંત માહોલ ઉભો કર્યો હતો. આ નિમિત્તે શાળાના નાના મોટા તમામ વિદ્યાર્થીઓ પરંપરાગત વારકરી પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. માથા પર વારકરી ટોપી, ગળામાં તુલસીની માળા અને હાથમાં મંજીરા ધારણ કરીને આવેલા બાળકોના ચહેરા પર અનોખો ભક્તિભાવ છલકાતો હતો. સમગ્ર કાર્યક્રમને પ્રારંભ ભગવાન વિઠ્ઠલની પ્રતિમાના પૂજન અર્ચન અને વિઠ્ઠલ વિઠ્ઠલ જય હરિ વિઠ્ઠલના સમૂહ સ્ત્રોત ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના પરિસરમાં તાલ અને મૃદંગના મધુર નાદ સાથે વિદ્યાર્થીઓએ ભવ્ય વારકરી દિંડી રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દ્વારા સંત જ્ઞાનેશ્વર અને સંત તુકારામ મહારાજ સ્થિત ભવવાહી અભંગો અને ભજનોનું ગાન કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ ઉપરાંત શાળાના શિક્ષકોએ અષાઢી એકાદશીનું ધાર્મિક મહત્વ, ઉપવાસના સ્વસ્વાસ્થ્ય વર્ધક લાભો તેમજ વારી યાત્રા દરમિયાન પાળવામાં આવતી અદ્ભુત શિસ્ત વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ પંઢરપુર વારી અને ચંદ્રભાગા નદીના સ્નાન પર આધારિત મનોહર ચિત્રો અને પોસ્ટર્સ બનાવીને પ્રદર્શન યોજ્યું હતું. શાળાના આચાર્ય શ્રી મધુકર ખેડેકર સરે આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના વિદ્યાર્થીઓમાં આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, સંત પરંપરા અને સૌ માટે પ્રેમ તથા સમાનતાના સંસ્કારોનું સિંચન કરવાનો છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોને પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ હરિના જયઘોષ સાથે અંકલેશ્વરની આ શાળામાં અષાઢી એકાદશીનો ઉત્સવ ભક્તિ, શિસ્ત અને